क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે આપણા દેશના રાષ્ટ્રપતિ વિશે વાત કરીશું. આપણા દેશનું બંધારણ સમાનતાનો અધિકાર આપે છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર 3 જાતિના યુવાનો જ રાષ્ટ્રપતિના બોડીગાર્ડ બની શકે છે? આ 3 જાતિઓ કઈ છે અને તેમની જ પસંદગી શા માટે થઈ છે, અમે તમને આ વિવાદ વિશે પણ વિગતે વાત કરીશું. નહેરુના સમયથી રાષ્ટ્રપતિ અને સરકાર વચ્ચે થયેલા મતભેદો વિશે પણ અમે તમને વિસ્તારથી માહિતી આપીશું. ઉપરાંત આજે અમે તમને રાષ્ટ્રપતિ ભવનના દર્શન પણ કરાવીશું. ભારતના રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક ગણાય છે. ઉપરાંત તેઓ દેશના કમાન્ડર ઇન ચીફ પણ હોય છે. એટલે કે રાષ્ટ્રપતિ દેશની 3 સેના, ઇન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીના વડા હોય છે. આ જ કારણે રાષ્ટ્રપતિની સુરક્ષા ખૂબ જ ખાસ હોય છે. રાષ્ટ્રપતિના અંગરક્ષકોની પસંદગી પણ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી પ્રેસિડેન્ટ બોડીગાર્ડ એટલે કે PBGને આપવામાં આવે છે. પ્રેસિડેન્ટ બોડીગાર્ડ ભારતીય સેનાની સૌથી સિનિયર ઘોડેસવાર રેજિમેન્ટ છે. ઇન્ડિયન આર્મીના સૌથી જૂના યુનિટ્સમાં એનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યક્રમોમાં પણ આ જ યુનિટ ભાગ લે છે. એના જવાનો ખૂબ જ ખાસ હોય છે. સાથે જ તેઓ ઘોડેસવારીમાં પણ પારંગત હોય છે. 1773માં ગવર્નર વોરેન હેસ્ટિંગ્સે આ યુનિટની રચના કરી હતી. તેમણે આ યુનિટમાં સૌથી પહેલાં 50 સૈનિકોને પસંદ કર્યા હતા. આ સૈનિકો મુગલ હોર્સ તરીકે પણ ઓળખાતા હતા. મુગલ હોર્સની આ ટુકડીની રચના છેક 1760માં થઈ હતી. એ સમયે સરદાર મિર્ઝા શાહ અબ્બાસ ખાન અને સરદાર ખાન તાર બેગે મુગલ હોર્સની ટુકડીની રચના કરી હતી. આ ટુકડીનું મુખ્ય કામ મુસ્લિમ નવાબોનું રક્ષણ કરવાનું હતું. એટલું જ નહીં, નવાબોના સન્માનમાં પરેડ કરવાનું અને શાહે ગાર્ડ ઓફ ઓનર આપવાનું કામ પણ કરવાનું હતું. કામગીરીમાં કોઈ વિદેશી મહેમાન આવે તો તેમના સન્માનમાં ખાસ પ્રકારની ધૂન વગાડવાની અને ઘોડેસવારીના કરતબો બતાવવાનું સામેલ હતું. 1773થી 1780 સુધી આ ટુકડી ગવર્નર ટ્રુપ્સ ઓફ મુગલ્સ તરીકે ઓળખાતી હતી. 1784થી 1859 દરમિયાન આ ટુકડી ગવર્નર જનરલ બોડીગાર્ડ તરીકે ઓળખાતી હતી. 1859થી 1944 દરમિયાન એનું નામ બદલીને 44th ડિવિઝનલ રેકનેસન્સ સ્ક્વોડ્રન કરવામાં આવ્યું હતું. 1944 પછી ફરી એનું નામ બદલીને ગવર્નર જનરલ બોડીગાર્ડ કરવામાં આવ્યું હતું. 1947માં ભારતને આઝાદી મળી. આઝાદી મળ્યા બાદ આ ટુકડી 2 ભાગમાં વહેંચાઈ ગઈ. એક સૈન્ય ટુકડી પાકિસ્તાનમાં જતી રહી હતી, એક ભારતમાં રહી. ભારતની આ ટુકડીને પ્રેસિડેન્ટ બોડીગાર્ડ નામ આપવામાં આવ્યું હતું. અત્યારે આ યુનિટ માટે ઓછામાં ઓછા 6 ફૂટની ઊંચાઈ ધરાવતા લોકોની જ પસંદગી કરવામાં આવે છે. અત્યારે રાષ્ટ્રપતિની સુરક્ષા કરનારા અધિકારીઓ અને જવાનોની સંખ્યા 176 છે, જેમાં 4 ઓફિસર, 11 જુનિયર કમિશન્સ અને 161 જવાન સામેલ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાષ્ટ્રપતિની સુરક્ષા કરનારા યુનિટમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના લોકો જ સામેલ હોય છે. માત્ર આ જગ્યાઓના યુવાનોની જ પસંદગી કરવામાં આવે છે. એટલું નહીં, રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ખાસ જાતિના લોકોને જ પસંદ કરવામાં આવે છે. હવે આ ખાસ જાતિઓ કઈ છે એ પણ જાણવું પડે. એમાં જાટ, શીખ અને રાજપૂતોને જ પ્રાથમિકતા આપવામાં આવે છે. માત્ર 3 જાતિઓના લોકોને જ આ તક મળતી હોવાના કારણે વિવાદ પણ થયો છે. મામલો અદાલતોમાં પણ પહોંચ્યો. દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી. આ અરજીમાં માત્ર 3 જાતિના લોકોની જ પસંદગી કરવાની પોલિસીને પડકારવામાં આવી. અરજીનો આધાર પણ જાણવો પડે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે આ પોલિસી ભારતના બંધારણના કલમ 14, 15 અને 16નો ભંગ કરે છે, જેના હેઠળ ભારતના નાગરિકોને સમાનતાનો અધિકાર મળે છે. સુપ્રીમ કોર્ટમાં એના પહેલાં એવી જ એક અરજી કરવામાં આવી હતી, જેમાં ઇન્ડિયન આર્મી પાસેથી એનો જવાબ માંગવામાં આવ્યો હતો. એ સમયે આર્મીએ આ પોલિસીનો બચાવ કર્યો હતો. હવે સવાલ થાય કે આર્મીના બચાવનો આધાર શું? આર્મીએ કહ્યું હતું કે આ યુનિટની કામગીરી જ એવી છે કે એના જવાનોની ઊંચાઈ એકસરખી હોવી જોઈએ. એટલું જ નહીં,
તેમની કદ, કાઠી અને દેખાવ પણ એક સરખો જ હોવો જોઈએ. આવી નીતિ સામે ફરી ભારતના બંધારણ પર નજર કરવી જરૂરી છે. બંધારણ ભારતના દરેક નાગરિકને દેશમાં કોઈ પણ પદ માટે અરજી કરવાનો અધિકાર આપી શકે છે. સૌથી પહેલાં 2017માં 3 જાતિઓની ભરતી થતી હોવાની વાત બહાર આવી હતી. એ સમયે હરિયાણાના ગૌરવ યાદવે આ યુનિટમાં કામ કરવા માટે અરજી કરી હતી. તમામ માપદંડો પર તેઓ ખરા ઉતરતા હતા. આમ છતાં તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. ફગાવી દેવાનું એકમાત્ર કારણ એ હતું કે તેઓ જાટ, રાજપૂત કે શીખ નહોતા. સૌથી પહેલાં અમે એક વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ 3 જાતિઓ સાથે અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. વિવાદ થવાનું કારણ એટલું જ છે કે એ અનેક લોકો માને છે કે તેઓ રાષ્ટ્રપતિના અંગરક્ષક બનવા માટે લાયકાત ધરાવે છે, એટલે તેમને એના માટે છૂટ આપવી જોઈએ. આવા લોકોની ભાવનાને પણ સમજવી જોઈએ. તેઓ દેશના પ્રથમ નાગરિકની સુરક્ષામાં યોગદાન આપવા માગે છે. આ યુનિટ ખૂબ જ ખાસ છે, એટલે અનેક યુવાનો એમાં જોડાવા ઈચ્છતા હોય છે. હવે સવાલ એ છે કે આ યુનિટની ખાસ વાત કઈ છે? આ યુનિટની સ્થાપના મુગલ કાળમાં થઈ હતી, જેનો હેતુ નવાબો અને મુગલોને શાહી સન્માન આપવાનો હતો. બાદમાં અંગ્રેજોએ આ યુનિટ પર પોતાનો અધિકાર કરી દીધો. એ સમયે પણ એનો હેતુ બદલાયો નહોતો. જ્યારે પણ કોઈ ખાસ પ્રસંગ આવે ત્યારે આ યુનિટ શાહી સન્માન આપતી હતી. આ યુનિટ એ સમયે ઘોડેસવારીના કરતબ પણ બતાવતી હતી. ભારત મુગલો અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ ગયું. આમ છતાં પણ આ યુનિટનું કામ યથાવત રહ્યું છે. આજે પણ 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રિટ્રીટ સેરેમનીમાં આ યુનિટ ભાગ લે છે. રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવાનું કામ પણ આ યુનિટ કરે છે. હવે એક મહત્ત્વનો સવાલ થાય કે શું હંમેશાથી આ 3 જાતિના લોકોને જ આ યુનિટમાં સામેલ કરવામાં આવતા હતા? તેનો જવાબ છે ના. મુગલોએ આ ટુકડી બનાવી હતી ત્યારે એમાં માત્ર અવધના મુસલમાનોની જ ભરતી કરવામાં આવતી હતી. અંગ્રેજોના હાથમાં આ ટુકડીનો કંટ્રોલ આવ્યો ત્યારે તેમણે હિન્દુઓની ભરતી કરવાનું શરૂ કર્યું હતું. એક સમયે બંગાળ પ્રેસિડેન્સીમાંથી એની ભરતી કરવામાં આવી હતી. એક સમયે આ ટુકડીમાં હિન્દુમાંથી બ્રાહ્મણો અને રાજપૂતોનો સમાવેશ કરવામાં આવતો હતો. જો કે 1857ના બળવા બાદ સ્થિતિ બદલાઈ ગઈ. હવે બંગાળ પ્રેસિડેન્સીના બદલે મદ્રાસ પ્રેસિડેન્સીમાંથી ભરતી થવા લાગી હતી, જેના પછી આ ટુકડીમાં બ્રાહ્મણો અને રાજપૂતોની ભરતી અટકાવી દેવામાં આવી હતી. 1859માં 50% મુસલમાનો અને 50% શીખો હતા. એ જ રીતે આ ટુકડીમાં સમયાંતરે જાતિઓના સમીકરણો પણ બદલાતા રહ્યા. જુદા જુદા ધર્મો અને જાતિના લોકો આ સૈન્ય ટુકડીમાં સામેલ થતા રહ્યા હતા. જો કે આજે માત્ર 3 જાતિઓના લોકોની ભરતી કરવામાં આવે છે, જેને લઈને વિવાદ થયો છે. વિવાદની વાત છે તો રાષ્ટ્રપતિને લઈને પણ જુદા જુદા વિવાદો થતા રહ્યા છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાષ્ટ્રપતિની વાત થઈ રહી હોય ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને યાદ કરવા પડે. એ સમયે ભારતના રાષ્ટ્રપતિ માટે મહિનાનું 10,000 રૂપિયા વેતન નક્કી કરવામાં આવ્યું હતું. એ સમયે દેશની આર્થિક સ્થિતિ સારી નહોતી. રાજેન્દ્ર પ્રસાદ આ વાત સારી રીતે સમજતા હતા, એટલે જ તેમણે 10,000 રૂપિયાના બદલે માત્ર 5,000 રૂપિયાનું વેતન લેવાનું શરૂ કર્યું હતું. એ પછી તો તેમણે એ રકમ પણ ઘટાડીને એનાથી અડધી કરી દીધી હતી. એક હકીકત એ પણ છે કે નહેરુ રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ બનાવવાની વિરુદ્ધમાં હતા. એના માટે તેમણે કારણ પણ આપવું પડે. એના માટે કહેવામાં આવ્યું હતું કે નહેરુ દેશમાં એક પરંપરા શરૂ કરવા ઈચ્છે છે. નહેરુ ઉત્તર ભારતમાંથી આવતા હતા, એટલે તેમણે વિચાર્યું હતું કે જો દેશના પીએમ ઉત્તર ભારતના હોય તો રાષ્ટ્રપતિ દક્ષિણ ભારતના હોવા જોઈએ. એના માટે જ તેઓ દક્ષિણ ભારતના ચક્રવર્તી રાજગોપાલાચારીને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છતા હતા. એક સમયે નહેરુના સહાયક તરીકે કામ કરનારા M.O. મથાઈના પુસ્તક રેમિનિસેન્સ ઓફ નહેરુ એજમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું હતું કે રાજેન્દ્ર પ્રસાદને દેશના પહેલા રાષ્ટ્રપતિ બનાવવાની તરફેણમાં નહેરુ નહોતા. નહેરુ માનતા હતા કે રાજેન્દ્ર પ્રસાદ પરંપરાવાદી હતા. હવે રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ બનતા અટકાવવા માટે નહેરુએ કેવા પ્રયત્નો કર્યા હતા એ પણ તમારે જાણવું જોઈએ. નહેરુએ રાજેન્દ્ર પ્રસાદની સાથે વાત કરી હતી. આ વાતચીતમાં નહેરુએ તેમને કેન્દ્રીય મંત્રી અને યોજના પંચના અધ્યક્ષ બનાવવાની ઓફર આપી હતી. જો કે રાજેન્દ્ર પ્રસાદને એમાં કોઈ રસ નહોતો. નહેરુને થોડાક દિવસમાં જ અંદાજ આવી ગયો હતો કે કોંગ્રેસના મોટાભાગના નેતા રાજાજીને રાષ્ટ્રપતિ બનાવવાની તરફેણમાં નથી, જેની પાછળ પણ ઇતિહાસ રહેલો છે.
1942માં મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે રાજાજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. મથાઈએ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે સરદાર પટેલ પણ રાજાજીનો વિરોધ કરી રહ્યા હતા. આખરે નહેરુએ મને રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. એટલે રાજાજી ખૂબ જ અપસેટ થઈ ગયા હતા. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ બન્યા એ પછી પણ નહેરુ સાથેના તેમના મતભેદો બહાર આવતા રહ્યા હતા. રાજેન્દ્ર પ્રસાદે ઐતિહાસિક સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સમારોહમાં જવાનો નિર્ણય કર્યો હતો. તમે કદાચ જાણતા હશો કે 10મી સદીમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિરમાં લૂંટ મચાવી હતી. એટલું જ નહીં, આ મંદિરમાં તોડફોડ કરી હતી. હવે 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથનો જીર્ણોદ્ધાર થવાનો હતો, જેના સમારોહ માટે રાજેન્દ્ર પ્રસાદને આમંત્રણ મોકલવામાં આવ્યું. તેમણે આ આમંત્રણને હસી ખુશીથી સ્વીકારી લીધું હતું. નહેરુએ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. નહેરુ માનતા હતા કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, એટલે રાષ્ટ્રપતિ કોઈ ધાર્મિક સમારોહમાં જાય એ યોગ્ય નથી. રાજેન્દ્ર પ્રસાદ નહેરુની આ વાતથી સહમત નહોતા. તેમણે કહ્યું હતું કે સોમનાથ મંદિર ખરેખર તો મુસ્લિમ આક્રમણખોરોના રાષ્ટ્રીય વિરોધનું એક પ્રતીક છે. વળી તેમણે એમ પણ કહ્યું હતું કે હું એક ધાર્મિક વ્યક્તિ છું અને હું ધર્મથી પોતાની જાતને અલગ ન કરી શકું. તેમણે એમ પણ કહ્યું હતું કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનું સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું. આવી વાતો સાંભળીને નહેરુ નારાજ થઈ ગયા. તેમણે સૂચના અને પ્રસારણ મંત્રાલયને આદેશ આપ્યો કે આ જીર્ણોદ્ધાર સમારોહમાં રાજેન્દ્ર પ્રસાદે આપેલા ભાષણને રેડિયો પર પ્રસારિત કરવામાં ન આવે. 1952માં રાજેન્દ્ર પ્રસાદની કાશી યાત્રા વખતે પણ વિવાદ થયો હતો. એ સમયે તેમણે પંડિતોના પગ ધોયા હતા. નહેરુને એ બિલકુલ નહોતું ગમ્યું. રાજેન્દ્ર પ્રસાદને આ વાત ખબર પડી એટલે તેમણે નહેરુને જવાબ આપ્યો કે દેશની સૌથી મોટી હસ્તી પણ પંડિતોની હાજરીમાં નાની હોય છે. રાજેન્દ્ર પ્રસાદ અને નહેરુ વચ્ચેના મતભેદો આટલેથી અટક્યા નહોતા. 1951માં સંસદમાં હિન્દુ કોડ બિલ રજૂ કરવાનું હતું. આ બિલ દ્વારા હિન્દુઓ માટે લગ્ન અને વારસા જેવી બાબતો પર કાયદો ઘડવાનો હતો. આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવ્યું. એના પહેલાં રાજેન્દ્ર પ્રસાદે નહેરુને એક લેટર લખ્યો હતો. આ લેટરમાં માત્ર એટલું લખવામાં આવ્યું હતું કે આ બિલને સંમતિ આપતા પહેલાં એની તપાસ કરવાનો તેમને અધિકાર છે. આ લેટરના જવાબમાં નહેરુએ લખ્યું હતું કે સંસદ અને સરકારના નિર્ણયોને પડકારવાનો રાષ્ટ્રપતિને અધિકાર જ નથી. રાજેન્દ્ર પ્રસાદને આ લેટર મળ્યો. એ વાંચીને તેમણે ફરી નહેરુને લેટર મોકલ્યો, જેમાં લખવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ આટલા નિસહાય નથી. સરકાર અને સંસદ બંને પર અંકુશ છે. સાથે તેમણે એમ પણ લખ્યું હતું કે પીએમ અને રાષ્ટ્રપતિની વચ્ચે મતભેદ થાય તો બંધારણની કલમ 143 હેઠળ મામલો સુપ્રીમ કોર્ટને રિફર કરવો જોઈએ. આવી ઘટનાઓના કારણે નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ વચ્ચેના સંબંધોમાં તણાવ રહ્યો હતો. રાજેન્દ્ર પ્રસાદની વિદેશ યાત્રા સામે પણ નહેરુને વાંધો હતો. રાજેન્દ્ર પ્રસાદ પોતાની પહેલી મુદ્દતમાં 1955માં નેપાળની સરકારી યાત્રા પર ગયા હતા. 1958માં તેઓ જાપાનની યાત્રા માટે માંડ રાજી થયા હતા. 1959માં અમેરિકાના રાષ્ટ્રપતિ આઇઝન હાવરે રાજેન્દ્ર પ્રસાદને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું. તેઓ રાજેન્દ્ર પ્રસાદને અમેરિકા બતાવવા ઈચ્છતા હતા. નહેરુ અને વિદેશ મંત્રાલયને એની સામે સખત વાંધો હતો. જો કે કારણ તો આપવું પડે. એટલે નહેરુ સરકારે જણાવ્યું હતું કે અમારામાંથી અનેક લોકો અમેરિકાને વિઝિટ પર જઈ આવ્યા છે, એટલે અત્યારે તરત જ ભારતમાંથી કોઈ અમેરિકા જવું જરૂરી નથી. રાજેન્દ્ર પ્રસાદ બાદ હવે બીજા રાષ્ટ્રપતિ વિશે વાત કરીશું. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ સરકાર વિશે ભાગ્યે જ કોમેન્ટ કરતા હોય છે. જોકે સર્વપલ્લી રાધાકૃષ્ણન અલગ માટીના રાષ્ટ્રપતિ હતા. તમને ખ્યાલ જ હશે કે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ભારતનો પરાજય થયો હતો. આ પરાજય બદલ રાધાકૃષ્ણને નહેરુ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે એના માટે નહેરુ સરકારને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ યુદ્ધમાં નહેરુ સરકારે લાપરવાહી દાખવી હોવાના કારણે જ ભારતનો પરાજય થયો હતો. રાધાકૃષ્ણનની જેમ જ્ઞાની જેલસિંહે પણ એ સમયની કેન્દ્ર સરકારને ભાન કરાવ્યું હતું કે રાષ્ટ્રપતિનું પદ ખૂબ જ મહત્ત્વનું હોય છે. 1986નું એ વર્ષ હતું. એ સમયના પીએમ રાજીવ ગાંધી ઇન્ડિયન પોસ્ટ ઓફિસ સુધારા બિલ લાવ્યા હતા. આ બિલથી પ્રાઇવસી નામની કોઈ જ વસ્તુ નહોતી રહેવાની. આ બિલમાં જોગવાઈ હતી કે સરકાર કોઈ પણ વ્યક્તિનો પત્ર વાંચી શકે. આ બિલને લઈને રાજીવ ગાંધી અને એ સમયના રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંહની વચ્ચે મતભેદો થયા હતા. સંસદમાંથી કોઈ બિલ પસાર થાય એના પછી રાષ્ટ્રપતિ મંજૂરી મોહર મારે એ પછી જ એ બિલ કાયદો બને છે. આ બિલને કાયદો બનતા રોકવા માટે જ્ઞાની જેલસિંહે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. આ રીતે જ્ઞાની જેલસિંહે સરકારને ભાન કરાવ્યું કે રાષ્ટ્રપતિની પાસે કેટલા અધિકારો રહેલા છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ પોકેટ વીટોનો અર્થ શું છે? પોકેટ વીટો એટલે કે રાષ્ટ્રપતિ કોઈ બિલને અનિશ્ચિત સમયગાળા માટે અટકાવી દે. એટલે કે રાષ્ટ્રપતિ બિલને ન તો સ્વીકારે કે ન તો ફગાવે. એટલે એક રીતે બિલ હાંસિયામાં ધકેલી દે.
અત્યાર સુધીમાં પોકેટ વીટોનો ઉપયોગ માત્ર ને માત્ર જ્ઞાની જૈન સિંહે જ કર્યો છે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર અને સંસદની ભલામણને માનવા માટે બંધાયેલા હોય છે. જો કે આર નારાયણન આ પરંપરાને તોડનારા પહેલા રાષ્ટ્રપતિ હતા. 1997ની 22મી ઓક્ટોબરની વાત છે. કેન્દ્રમાં ઇન્દ્રકુમાર ગુજરાલ સરકારે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી. એ સમયના રાષ્ટ્રપતિ નારાયણને સરકારને કહ્યું કે કેબિનેટની આ ભલામણ પર તમે ફરી વિચાર કરો. આ રીતે કેન્દ્ર સરકારની કોઈ ભલામણને ફેર વિચાર કરવા માટે પાછી મોકલનારા તેઓ પહેલા રાષ્ટ્રપતિ હતા. એટલું નહીં, 1998ની 25મી સપ્ટેમ્બરે નારાયણને ફરી આવો જ એક નિર્ણય કર્યો હતો. તેમણે બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અટલ બિહારી વાજપેયી સરકારની ભલામણને પણ ફેરવિચાર કરવા માટે પાછી મોકલી હતી. હવે રાષ્ટ્રપતિના સંબંધમાં બીજા એક વિવાદ વિશે વાત કરીશું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને પુણેમાં એક ઘર મળવાનું હતું, જેને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. રાષ્ટ્રપતિ નિવૃત્ત થાય ત્યારે તેમને એક ઘર આપવામાં આવે છે. જોકે પ્રતિભા પાટીલને પુણેમાં બંગલો બનાવવા માટે વધારે પડતી જમીન આપવામાં આવી હતી. નિર્ધારિત માપદંડ કરતાં 6 ગણી વધારે જમીન આપવામાં આવી હતી. વળી આ જમીન સેનાની હતી. ખૂબ જ વિવાદ થયા બાદ પ્રતિભા પાટીલે આ ઘરની ઓફર ફગાવી દીધી હતી. હવે બીજા એક વિવાદની વાત કરીશું. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જુલાઈ 2022માં એક વિવાદ સર્જ્યો હતો. તેમણે દિલ્હીમાં કોંગ્રેસના એક વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહ્યા હતા. એ પછી તો કેન્દ્રીય મંત્રીઓએ અધીર અને કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે અધીર રંજન માફી માંગ્યો. અધીરે ખુલાસો કર્યો કે તેમના મોઢામાંથી ખોટો શબ્દ નીકળ્યો હતો. એવો પણ સવાલ કરવામાં આવ્યો હતો કે અધીરે અધીરાઈ દાખવી કે ઇરાદાપૂર્વક રાષ્ટ્રપતિનું અપમાન કર્યું હતું. આખરે અધીર રંજને રાષ્ટ્રપતિની માફી માંગતો લેટર મોકલ્યો હતો. રાષ્ટ્રપતિની વાત થઈ રહી છે ત્યારે હવે અમે તમને રાષ્ટ્રપતિ ભવનના દર્શન પણ કરાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નવી દિલ્હીમાં કર્તવ્ય પથના પશ્ચિમ કિનારે રાષ્ટ્રપતિ ભવન આવેલું છે, જે 330 એકરમાં ફેલાયું છે. આ ભવનના કોરિડોરની કુલ લંબાઈ 2.5 કિલોમીટર છે. રાષ્ટ્રપતિ ભવનમાં 9 ટેનિસ કોર્ટ, 1 પોલો ગ્રાઉન્ડ, ગોલ્ફ ગ્રાઉન્ડ અને અમૃત ઉદ્યાન છે. ભારતના રાષ્ટ્રપતિની પાસે સોનાનું લેયર ચડાવેલી એક બગ્ગી પણ છે. આ બગ્ગીનો પણ મજેદાર ઇતિહાસ છે. ભારતના ભાગલા પડ્યા એ સમયની આ વાત છે. એ સમયે આ બગ્ગી કોની પાસે રહેશે એનો વિવાદ થયો હતો. એટલે નક્કી થયું કે જે ટોસ જીતે બગ્ગી એને આપવામાં આવશે. સિક્કો ઉછાળવામાં આવ્યો અને ભારત ટોસ જીતી ગયું. આ નાની બગ્ગી મૂળે ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન વાઇસરોયની હતી. શરૂઆતમાં રાષ્ટ્રપતિ ભવનમાં ફરવા માટે રાષ્ટ્રપતિ એનો ઉપયોગ કરતા હતા. જોકે ધીરે ધીરે સુરક્ષાના કારણસર એનો ઉપયોગ ઓછો થઈ ગયો. બગ્ગી પછી હવે રાષ્ટ્રપતિની કાર વિશે વાત કરીશું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઓફિશિયલ કાર મર્સિડીઝ બેન્ઝ S600 પુલમેન ગાર્ડ છે, જે એક્સપ્લોઝિવ રેઝિસ્ટન્સ વ્હીકલ છે. એટલે કે આ કારમાં શક્તિશાળી બોમ્બ વિસ્ફોટને સહન કરવાની તાકાત છે. આ કાર 15 કિલો TNT વિસ્ફોટક સામગ્રી અને લગભગ 2 કિલોમીટર દૂરથી AK-47 જેવી ઓટોમેટિક રાઇફલ દ્વારા ફાયરિંગ પણ સહન કરી શકે છે. એટલું જ નહીં, આ કારના કાચ પણ એટલા મજબૂત છે કે અમુક સાઇઝની ગોળી એની આરપાર ન જઈ શકે. મર્સિડીઝ બેન્ઝ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કારમાં લેટેસ્ટ ટેકનોલોજી અને ફીચર્સ છે. આ કારનું ટાયર ફાટી જાય તો પણ અનેક કિલોમીટર સુધી કારને આરામથી ચલાવી શકાય છે. એ સિવાય એમાં ફાયર એક્સટિંગ્વિશર સિસ્ટમ પણ આપવામાં આવે છે. કારની બોડી મજબૂત સ્ટીલમાંથી બનેલી છે. આ કારમાં ઇમરજન્સી ફ્રેશ એર સિસ્ટમ છે, એટલે કે ક્યારેક ગેસ બોમ્બ એટેક થાય તો આ સિસ્ટમ દ્વારા ઓક્સિજન સપ્લાય કરવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિ ભવનમાં 18 દાદરા અને 74 વરંડા છે. આ ઉપરાંત આ બિલ્ડિંગમાં 227 પિલર્સ, 36 ફાઉન્ટેન્સ અને 14 લિફ્ટ છે. આ ભવનના નિર્માણમાં 70 કરોડ ઈંટો અને 30 લાખ ક્યુબિક ફૂટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં લગભગ 15 એકર વિસ્તારમાં ફેલાયેલો બગીચો પણ છે, જેનું નામ પહેલાં મુગલ ગાર્ડન હતું, જોકે હવે તે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાય છે. અહીં 18 પ્રકારના તુલિપ, 150 કરતાં વધારે પ્રકારના ગુલાબ, લીલી, ડેફોડિલ્સ અને વિદેશી પ્લાન્ટ્સ જોવા મળે છે. બાળકો માટે ખાસ બાલવાટિકા બનાવવામાં આવી છે. અમૃત ઉદ્યાનમાં સેન્ટ્રલ લોન, સર્ક્યુલર ગાર્ડન, મ્યુઝિકલ ગાર્ડન, સ્પિરિચ્યુઅલ ગાર્ડન, સેન્સરી ગાર્ડન અને આરોગ્ય વન પણ સામેલ છે. રાષ્ટ્રપતિ ભવનમાં મુખ્ય આકર્ષણ દરબાર હોલ હોય છે.
જ્યાં પ્રવેશતા જ તમને લાગે કે જાણે એ કોઈ શાહી મહેલ છે. આ હોલમાં 2 ટનનું એક ઝુમ્મર છે. આ હોલ સેન્ટ્રલ ડોમની બરાબર નીચે છે. અહીં જ ભારતની પહેલી સરકારે શપથ ગ્રહણ કર્યા હતા. હવે અહીં રાષ્ટ્રપતિ દ્વારા સૈન્ય સન્માન, પદ્મ એવોર્ડ્સ અને અન્ય પુરસ્કારો આપવામાં આવે છે. અંગ્રેજોના સમયમાં અહીં વાઇસરોય બેસતા હતા, જ્યાં હવે રાષ્ટ્રપતિ માટે એક ખુરશી હોય છે. પાછળની તરફ 5મી સદીના ગુપ્ત કાળની ભગવાન બુદ્ધની મૂર્તિ છે. દેશના રાષ્ટ્રપતિને 2018 સુધી 1.5 લાખ રૂપિયા પગાર મળતો હતો. હવે એને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. સાથે જ તેમને ટ્રેન, ઘર, ફ્રીમાં હવાઈ અને રેલ મુસાફરી, ટેલિફોન, સુરક્ષા, સારવાર અને વીમા જેવી અનેક સુવિધાઓ મળે છે. રાષ્ટ્રપતિએ કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી. નિવૃત્તિ બાદ ભારતના રાષ્ટ્રપતિને મહિને 1.5 લાખ રૂપિયા જેટલું પેન્શન અને આજીવન એક બંગલો આપવામાં આવે છે. સાથે જ તેમને સ્ટાફ રાખવા માટે દર મહિને 60,000 રૂપિયાનો ખર્ચ પણ આપવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રપતિનું પદ ખૂબ જ ગરિમાપૂર્ણ છે. એકાદ અપ્પાને બાદ કરતાં અત્યાર સુધી આ પદ પર બેસનારી હસ્તીઓએ એને શોભા વધારી છે. હવે ભારતને સતત એવા જ રાષ્ટ્રપતિ મળતા રહે એવી અમને આશા છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.